આપણે બનાવવાની છે આજે લાઈવ વેફર. તો લાઈવ વેફર બનાવવા માટે આપણે 2 બટેકાને લીધા છે. તો 2 બટેકાને આપણે છોલી લેવાના છે. આ ઉપરની ચાલ છે એને આપણે કાઢી નાખવાની છે. આવી રીતના આપણે છોલી લેવાના છે. કાળો ડાઘ હોય તો આપણે કાઢી નાખીશું. આપણે છોલીને સીધું પાણીમાં નાખવાનું છે, ધોઈ લેવાનું. આપણે એને પાણી નાખીશું. આપણે હવે બટેકાને ધોઈ લીધા છે. ધોઈને હવે આપણે એને કોરા કરવાના છે. તો કોરા કરવા માટે આપણે નેપકિન લીધું છે. નેપકિનથી આપણે સરસ લૂસી લેવાનું છે. લૂસીને આપણે કોરું કરી નાખવાનું છે, ભીનું નહીં રહેવા દેવાનું. આપણે હવે બટેકાની વેફર પાડીશું. એની વેફર પાડી દેવાની છે. એકદમ પતલી અને સરસ વેફર પાડી દેવાની છે અને એને કોરી કરી દેવાની છે. આપણે તળવાની છે એટલે આને આવી રીતના કપડામાં કોરી કરી દેવાની છે. તો આપણે 2 બટેકાની વેફરને પહેલાં બનાવી નાખીશું. વાગે નહીં એનું ધ્યાન રાખવાનું. આપણે આવી રીતના ધીમી ધીમી તકો દઈ અને આપણે વેફર પાડી દેવાની છે. આપણે 1-2 બટેકાની વેફર પાડી દીધી છે. પતલી અને સરસ બની ગઈ છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે બીજા બટેકાની વેફર પાડીશું. આપણે વેફર સરસ કોરી થઈ ગઈ છે. હવે આપણે તેલ મૂકીશું. આપણે હવે આને સાઈડમાં રાખી દઈશું. તેલ મૂકી દેવાનું છે. આપણે તેલને ગરમ થવા મૂકવાનું છે. આપણે વાટકી લીધી છે, એમાં આપણે લીંબુ નાખવાનું છે. અડધા લીંબુનો રસ લેવાનો. થોડુંક આપણે પાણી નાખીશું. આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું. સેજ આપણે હળદર પાવડર નાખીશું એટલે આપણે કલર સારો પકડે. ફરશે આપણી એનો કલર સારો પકડે. આપણે આ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે તેલ મૂક્યું છે, એમાં આપણે વેફર નાખીશું. બહુ તેલ ગરમ થવા નથી દેવાનું. આછું તેલ હોય ને ત્યારે જ નાખવાની, એટલે આપણે એકદમ કુરકુરી અને સરસ આપણી વેફર બને. જેટલી હમાય એટલી જ નાખવાની છે, ઝાઝી નથી નાખવાની. આપણે એને પલટાઈ દઈશું. લીંબુ મીઠાનું પાણી બનાવ્યું છે એ આપણે અંદર એડ કરીશું. બહુ ફૂલ રાખીએ તો દાજી જાય અને કુરકુરી ન થાય. આપણે છે ને ધીમા ગેસેથી એને તળાવવા દેવાની. પછી આપણે પલટાવવાનું. વ્રત હોય કે આપણે ખાવાનું ઈચ્છા થઈ ગઈ હોય કે વેફર ખાવી છે તો આપણે તાત્કાલિક બનાવી શકાય. કુરકુરી થવા દેવાની છે. આપણી વેફર સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ થઈ ગઈ છે ને, મસ્ત થઈ ગઈ. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. આપણે વેફર સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત કુરકુરી ને મસ્ત બની ગઈ છે. હવે આપણે થોડુંક ઉપર મસાલો નાખીશું. મરચું ને ધાણા જીરું. તો આપણી વેફર સરસ, બટેકાની લાઈવ વેફર સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. તમે જોઈ શકો છો અવાજ આવે છે. જો એકદમ કુરકુરી અને સરસ આપણી વેફર તૈયાર છે.